નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 195 પરથી આપણો બાકી રહેતો અભ્યાસ પૂરો કરીએ। કુલ કિંમત શોધો। એક જીરાફ, એક નોટબુક અને એક પ્યાલા લીંબુ શરબતની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો બાળકો, આપણે પેલું ચિત્ર જોવાનું છે અને એના ઉપરથી આ કિંમત લખવાની છે। તો જુઓ, જીરાફના 6.50 રૂપિયા છે। નોટબુકના અહીં લખેલા છે કે દરેકના 5 રૂપિયા અને લીંબુ શરબત છે એના એક પ્યાલાના 3 રૂપિયા છે। તો આપણે બધાનો સરવાળો કરીએ। તો જુઓ બાળકો, 6 રૂપિયા અને 50 પૈસા છે એ જીરાફના છે। હવે 5 રૂપિયા નોટબુકના છે, એટલે કે આપણે 5 પોઈન્ટ પછી 2 મીંડા લગાડી દેવાના, એટલે આ સરવાળો કરવામાં આપણને સરળતા રહે। પછી 3 રૂપિયા છે એક લીંબુ શરબતના એક ગ્લાસના છે, બરાબર। તો હવે આ પૈસા આપણે આ રીતે લખ્યા। હવે એકમનો સરવાળો કરીએ તો અહીં 0 આવશે, પછી અહીં 5 છે એટલે અહીં 5 આવશે, પછી પોઈન્ટ મૂકી દઈએ। 6 + 5 એટલે કે 11, 11 + 3 એટલે 14, તો આપણે 14 અહીં લખી દઈએ। આમ કુલ પૈસા અહીં 14.50 એટલે કે 14 રૂપિયા અને 50 પૈસા થશે। તો અહીં આપેલી ખાલી જગ્યામાં આપણે લખીશું 14.50। હવે આગળની ખાલી જગ્યા છે કે એક પ્યાલો દૂધ, એક પડીકું બિસ્કિટ અને એક કેળાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો જુઓ બાળકો, એક પ્યાલા દૂધની કિંમત 3.50 રૂપિયા છે, એક પડીકું બિસ્કિટ છે એના 4.50 રૂપિયા છે અને એક કેળાની કિંમત 1.50 રૂપિયા છે। તો આપણે આનો સરવાળો મૌખિક રીતે કરવો હોય તો જુઓ, આ 3 પછી આ 1 એટલે 4 રૂપિયા અને 4 ને 4 8 રૂપિયા, 8 રૂપિયા। હવે 50 50 એટલે કે 1 રૂપિયો થયો અને આ 50 પૈસા એટલે 8 ને 1 9 અને 9 રૂપિયા અને આ 50 પૈસા, તો આની કિંમત થશે 9 રૂપિયા અને 50 પૈસા। તો આપણે ખાલી જગ્યામાં આ રીતે લખી શકીએ કે 9.50। હવે આગળની ખાલી જગ્યા છે એક નોટબુક, 2 પેન્સિલ અને 2 રબરની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો જુઓ બાળકો, અહીં એક નોટબુક કીધી છે, પછી 2 પેન્સિલ કીધી છે અને 2 રબર કીધા છે। તો જુઓ બાળકો, એક નોટબુક છે એની કિંમત 5 રૂપિયા છે, પછી રબર છે, રબરના 1 રૂપિયા છે, એકની કિંમત 1 રૂપિયો છે, બરાબર। અને પેન્સિલ છે, પેન્સિલના 2.50 રૂપિયા છે, એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા એ એકની કિંમત છે। હવે આપણે 2ની કિંમત કરવી હોય તો 2.5 + 2.5 એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા વત્તા 2 રૂપિયા 50 પૈસા કરીએ તો 5 રૂપિયા મળે। તો પેન્સિલના 5 રૂપિયા વત્તા 5 એટલે કે નોટબુકના 5 ઉમેરીએ તો 10 રૂપિયા, 10 અને 2 રબર કીધા છે એટલે 2 રૂપિયા ઉમેરવા પડે, તો 2 રૂપિયા ઉમેરીએ તો 12 રૂપિયા થાય। આમ કુલ 12 રૂપિયા થશે। તો અહીં ખાલી જગ્યામાં લખી દઈએ કે 12 રૂપિયા। હવે 2 ભમરડા, 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત। તો જુઓ બાળકો, એક ભમરડાની કિંમત છે 2 રૂપિયા, પણ આપણને 2 ભમરડાની કિંમત પૂછી છે એટલે 2 + 2 4 રૂપિયા ભમરડાના ગણીએ। પછી 3 ચોકલેટ કીધી છે, હવે એકના 50 પૈસા છે, એટલે કે 3 ચોકલેટના 50 + 50 + 50 પૈસા કરતાં આપણને 50 50 1 રૂપિયો અને બાકી વધ્યા એ 50 પૈસા એટલે 1.50 પૈસા, 1.5 રૂપિયો થાય। 3 ચોકલેટના 1.5 રૂપિયા થાય એટલે કે 1 રૂપિયો અને 50 પૈસા। અને 2 કેળાની કિંમત એટલે કે 1.5 રૂપિયો વત્તા 1.5 રૂપિયો એટલે 1 ને 1 2 અને 50 ને 50 1, આમ 3 રૂપિયા 2 કેળાના થશે। આમ 4 + 4 રૂપિયા ભમરડાના, 1.5 રૂપિયો ચોકલેટનું અને 3 રૂપિયા 2 કેળાના। તો 4 + 3 કેળાના એટલે કે 7 અને ચોકલેટના એટલે 1 8 અને 8.50
રૂપિયા થાય. તો આપણે લખી દઈએ 8.50 રૂપિયા. તો ખાલી જગ્યાની અંદર લખીશું કે 8.50 રૂપિયા થાય. હવે ત્રીજો દાખલો છે, તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી શકો? તો જુઓ બાળકો, આપણી પાસે 20 રૂપિયા હોય તો આપણે જે પેલી વસ્તુઓ જોઈએ એમાંથી શું શું લઈ શકીએ? તો આપણે 20 રૂપિયા કરતાં ઓછી વસ્તુઓ પણ લઈ શકીએ, બરાબર? તો રમકડાની એક ગાડી, એટલે કે રમકડાની ગાડીના કેટલા છે? તો 15 રૂપિયા છે. પછી એક લીંબુ શરબત, તો લીંબુ શરબતના એક ગ્લાસ છે એના 3 રૂપિયા છે, એટલે 15 + 3 એટલે કે 18 થયા. અને એક કેળું એટલે કે એના 1.5 રૂપિયા છે કેળાના, એટલે કે 18 ને એક કેળાની કિંમત એટલે 19.50 રૂપિયાની અહીં ખરીદી કરી. તો હવે આપણે કેટલી વસ્તુઓ અહીં ખરીદી શકીએ 3-3ના જૂથમાં એ લખવાનું છે. તો ચાલો લખીએ. તો જુઓ બાળકો, એક દડો, એક નોટબુક અને એક ઢીંગલી. તો એક દડાની કિંમત 7 રૂપિયા, એક નોટબુકની કિંમત 5 રૂપિયા, એક ઢીંગલીની કિંમત 8 રૂપિયા, જે આપણે પેલા ચિત્રમાં આપેલી છે એ મુજબ અહીં લખી છે. અને આ બધાનો સરવાળો કરતાં આપણને 20 રૂપિયા મળે. તો 20 રૂપિયા હોય તો આ 3 વસ્તુ આપણે ખરીદી શકીએ. હવે એવી જ રીતે અહીં બીજી કેટલીક વસ્તુઓ આપણે નામ લખીએ. તો જુઓ બાળકો, અહીં 2 જીરાફ, 2 ભમરડા અને 2 કેળા લખ્યા છે. 2 જીરાફની કિંમત 13 રૂપિયા થશે. એક જીરાફના 6.50 રૂપિયા છે, એટલે 2 લેવા હોય તો 6 ને 6 12 અને 50 એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એટલે 1 રૂપિયો, એટલે કે 13 રૂપિયા થાય. પછી 2 ભમરડા લેવા હોય એટલે કે એક ભમરડાના 2 રૂપિયા છે, તો 2ના 4 રૂપિયા. 2 કેળા એટલે 1નો 1.5 રૂપિયો, તો 2ના 3 રૂપિયા. આ રીતે 13 + 4 + 3 કરતાં આપણને 20 રૂપિયા મળે. 2 દૂધના પ્યાલા, 2 બિસ્કિટ પેકેટ અને 4 રબર. હવે એક દૂધના પ્યાલાની કિંમત છે 3.50. 2 દૂધના પ્યાલા આપણે લેવા હોય તો 3.50 + 3.50 એટલે કે 7 રૂપિયા થાય. તો અહીં એની કિંમત લખીએ કે 7 રૂપિયા. પછી 2 બિસ્કિટના પડીકા, તો એની કિંમત થશે 9 રૂપિયા. એક બિસ્કિટના પેકેટની કિંમત છે 4.5 રૂપિયા, એટલે કે 4 રૂપિયા ને 50 પૈસા. 2 લેવા હોય તો એની કિંમત થઈ જશે 9 રૂપિયા. એક રબરની કિંમત 1 રૂપિયો છે. 4 રબર લેવા હોય તો આપણે 4 રૂપિયા ચૂકવીએ. હવે આ મૌખિકાની ગણતરી આપણે મારીએ તો 7 + 9 એટલે કે 16 અને એમાં 4 ઉમેરીએ તો 20 રૂપિયા મળે. તો એક રમકડાની ગાડી, એક દૂધનો પ્યાલો અને એક કેળું લઈ શકીએ. એક રમકડાની ગાડી છે એની કિંમત 15 રૂપિયા છે. પછી એક દૂધનો પ્યાલો છે એની કિંમત 3.50 રૂપિયા છે. અને એક કેળાની કિંમત 1.50 રૂપિયા છે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને 20 જવાબ મળી જાય. તો 20 રૂપિયા હોય તો આપણે આટલી વસ્તુઓ ખરીદી શકીએ. હવે અહીં કેશ મેમો, રામ દુકાન. કેશ મેમો એટલે કે આપણે દુકાનમાં જઈએ ત્યારે આપણને દુકાનદાર છે એ બિલ આપે છે, બરાબર? તો બિલ છે એને આપણે કેશ મેમો કહી શકીએ. હવે આપણે અહીં એની વિગત અને ભાવ અને ટોટલ પૈસા આપણે લખીએ. તો અહીં જેટલી આપણે વસ્તુ લીધી હોય એના આપણે નામ લખીએ. તો જુઓ બાળકો, અહીંયા લખ્યું છે કે એક રમકડાની ગાડી. એક રમકડાની ગાડીની કિંમત હોય એ આપણે અહીં લખવાની. એક રમકડાની ગાડી છે એનો ભાવ કેટલો છે તો 15, અને આપણે લીધી કેટલી છે? એક જ લીધી છે, એટલે એના આપણે કેટલા પૈસા ચૂકવવા પડે તો કે 15 રૂપિયા. તો 15 રૂપિયા અને પૈસામાં આવશે 0. પછી 2 નોટબુક લીધી છે એટલે કે એક નોટબુકની કિંમત અહીં 5 રૂપિયા. હવે આપણે કુલ 2 લીધી એટલે એના અહીં 10 રૂપિયા આવશે. 10 રૂપિયા પાછળ પૈસા 0. પછી 2 પેન્સિલ લીધી છે તો એક પેન્સિલનો
ભાવ છે 2.50 છે અને આપણે એવી 2 પેન્સિલ લીધી એટલે એના 5 રૂપિયા થાય અને અહીં 0 આવશે. હવે 4 ચોકલેટ લીધી તો એક ચોકલેટના 50 પૈસા છે એટલે કે 0.50 લખીશું. હવે આપણે એવી 4 ચોકલેટ લીધી એટલે 2 રૂપિયા ચૂકવવા પડે. પછી છે 2 કેળા, એક કેળાની કિંમત 1.50 રૂપિયા. આપણે 2 કેળા લીધા છે એટલે કે 3 રૂપિયા થઈ જાય. અહીં પાછળ 0. એક દૂધનો પ્યાલો તો એની કિંમત છે 3 રૂપિયા ને 50 પૈસા. તો આપણે 3 રૂપિયા એક જ લીધું છે એટલે કે 3 રૂપિયા અહીં લખવાના ને 50 પૈસા અહીં લખવાના. હવે આ બધાયનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ 38 રૂપિયા અને 50 પૈસા મળે. હવે આગળ કહે છે મહાવરા 4માં કે તમે જે વસ્તુઓ ખરીદી તેનો કેશ મેમો એટલે કે આ જે બિલ છે એવી રીતનો કેશ મેમો તમારે બનાવવાનો છે. સરવાળો કર્યા પહેલાં તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે તેવું તમે અનુમાન કરો. એટલે કે સરવાળો આ કરીએ એ પહેલાં આપણે અનુમાન લગાડવાનું કે આપણે આના માટે કેટલા રૂપિયા જોઈશે અને પછી સરવાળો કરી જોવાનો અને તમે કરેલું અનુમાન છે સાચું છે કે ખોટું એ જોવાનું છે. તો બાળકો આજે આપણે આટલો અભ્યાસ કરીએ છીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયો થકી કરીશું. થેન્ક યુ.